નમસ્કાર. આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જર્નલ ગંધી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા નજર કરી લઈએ આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર. બજારમાં તેજીનો દોર યથાવત. નિફ્ટીમાં સતત ત્રીજા દિવસે તેજીના કારણે ફરી 22,900ના સ્તર પ્રાપ્ત થયા. મિડ કેપ ઇન્ડેક્સમાં 2%થી વધુની તેજી. ડોલર સામે રૂપિયો 12 પૈસા જેટલો મજબૂત થયો. સરકાર ફ્લેટ સ્ટીલ પ્રોડક્ટ્સ પર સેફગાર્ડ ડ્યુટી લગાવવાના વિચારમાં. ડાયરેક્ટર જનરલે આયાત પર 12% ડ્યુટી લગાવવાની કરી ભલામણ. ચીનથી ડમ્પિંગને રોકવા માટે નિર્ણય લેવાઈ શકે. આજના બજારમાં ડિફેન્સ શેર્સમાં જોવા મળી જોરદાર તેજી. ગાર્ડન ડીશમાં 20%ની લાગી અપર સર્કિટ. મસ્કાઉ ડોક, કોચિન શિપયાર્ડ, બીડીએલ અને મિધાનીમાં પણ 8%થી વધુનો ઉછાળો. અને મિશન 2030થી ઇન્ડિગોમાં જોશ. શેર અંદાજે 4% ઉછળ્યો. વર્ષ 2030 સુધી ઇન્ટરનેશનલ પેસેન્જરની સંખ્યા 28%થી 40% કરવાનું લક્ષ્ય. FY26માં ક્ષમતા અને પેસેન્જરમાં ડબલ ડિજિટ ગ્રોથની પણ વ્યક્ત કરી આશા. તો આજની માર્કેટ એક્શનની વાત કરી લઈએ તો સતત ત્રીજા દિવસે માર્કેટનો જોશ હાઈ રહ્યો છે અને આજે પણ આપણને પોઝિટિવની સાથે આપણે ઉછાળા સાથે આજના કારોબારને બંધ થતા જોયો છે. આજે આપણે સેન્સેક્સ નિફ્ટીની વાત કરીએ. સેન્સેક્સથી શરૂઆત કરીએ તો 0.20%ની મજબૂતી સાથેનું ક્લોઝિંગ 75,449 ઉપર થતું દેખાયું છે. નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં 22,900ની ઉપરનું ક્લોઝિંગ 22,907 ઉપર 0.32%ની મજબૂતી સાથે આપણે થતા જોઈ શકીએ છીએ. પણ બ્રોડર માર્કેટમાં આજે શાનદાર મજબૂતી જોવા મળી. મિડકેપ ઉપર નજર કરીએ 2.63%ની શાનદાર મજબૂતી આવી અને 50,870 ઉપર આજનું ક્લોઝિંગ થતું આપણે જોઈ શકીએ છીએ. સ્મોલ કેપના ઉપર પણ નજર કરી લઈશું. સ્મોલ કેપમાં લગભગ 3% આસપાસની મજબૂતી આજના દિવસે આપણે બનતા જોઈ શકીએ છીએ. તો બ્રોડર માર્કેટની મજબૂતીએ આજે માર્કેટને ખાસો જોશ આપ્યો હતો. સ્મોલ કેપનું ક્લોઝિંગ 15,747 પર. બેંક નિફ્ટીની આગળથી વાત કરી લઈએ. 0.79%ની મજબૂતી સાથે બેંક નિફ્ટીનું પણ ક્લોઝિંગ થયું છે 49,702 પર. એડવાન્સ ડિક્લાઇન રેશિયો હવે આપણે જોઈ લઈશું કે જ્યાં 2,223 શેર્સમાં આજે ઉછાળો આવ્યો છે અને ઘટનારા શેર માત્ર 462 રહ્યા હતા કારણ કે સ્મોલ કેપ અને મિડ કેપમાં સારી તેજી બની હતી. હવે નિફ્ટી 50ના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ કાઉન્ટર ઉપર નજર કરી લઈએ. ગેનર્સની સાથે શરૂઆત કરીએ. શ્રીરામ ફાઇનાન્સ આજનો ટોપ ગેનર 3.99%ની મજબૂતી સાથે. HDFC લાઇફ 4.5%ની મજબૂતી. અપોલો હોસ્પિટલ 2.89%ની મજબૂતી અને ટાટા સ્ટીલમાં 2.55%ની મજબૂતી બનતી આપણે જોઈ છે. આ ઉપરાંત પાવરગ્રીડ, અલ્ટ્રાટેક સિમેન્ટ, SBI લાઇફ અને વિપ્રોમાં પણ 0.5%થી લઈને 2.25%ની મજબૂતી બનતી આપણે જોઈ શકીએ છીએ. નિફ્ટીના ઘટનારા કાઉન્ટર ઉપર આપણે નજર કરી લઈએ તો ટેક મહિન્દ્રામાં 2.41%નું દબાણ આજના દિવસે બન્યું છે. TCSમાં પણ 1.56%નું દબાણ. ITCમાં 1.48%નું દબાણ અને ઇન્ફોસિસમાં 1.42%નું દબાણ આપણે જોઈ શકીએ છીએ. આ ઉપરાંત બ્રિટાનિયા, HCL ટેક, સન ફાર્મા અને મારુતિ સુઝુકીમાં પણ 0.5% દબાણ બનતા આપણે જોઈ શકીએ છીએ. તો હવે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે બુલવેવ રિસર્ચ ફર્મના અમિત પસ્તાકિયા. અમિતજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને સતત ત્રીજા દિવસે આપણે માર્કેટમાં પોઝિટિવિટી સાથેનું ક્લોઝિંગ જોઈ શકીએ છીએ અને 22,900ની ઉપર નિફ્ટીનો ક્લોઝ. તો આ જે ટ્રેન્ડ બની રહ્યો છે આગળ મજબૂતીનો ટ્રેન્ડ યથાવત રહી શકે. કઈ રીતે આપ નિફ્ટીને જોઈ રહ્યા છો? આપની નિફ્ટી પર કઈ રીતની સલાહ? આપણે જે પ્રમાણે પાછલા સપ્તાહમાં પણ વાત કરી હતી કે નિફ્ટીમાં એક 22,200-300નો એક ઝોન છે. ત્યાંથી એક બાઉન્સ બેક જોવા મળી શકે છે અને એક્ઝેક્ટ આપણે એ જ લેવલથી એક સારી એવી રિકવરી જોવા મળી છે. અને અગાઉ પણ જણાવ્યું હતું કે 22,723 જેવા ટાર્ગેટ જોવા મળી શકે. તો ઓલમોસ્ટ બંને ટાર્ગેટ હાલમાં એક એચીવ થતા જોવા મળી રહ્યા છે. નિફ્ટી હાલમાં એક હવે અપ ટ્રેન્ડમાં એન્ટર થઈ ચૂકી છે. તો એક બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ નિફ્ટી માટે. તો નિફ્ટીમાં એક 22,700-800ના જો લેવલ મળે છે તો બાય ઓન ડિપ્સની સલાહ રહેશે 22,700-800 પાસે. સ્ટોપ લોસ 22,500 રાખવામાં રહેશે અને ઉપરમાં 23,000, 23,300 અને 23,600 લેવલ જોવા મળી શકે છે. તો નિફ્ટીમાં પણ આ કંઈક પ્રમાણે એક વ્યૂ છે.
તો હાલમાં આ લેવલે તો નહીં, પણ જો નિફ્ટીમાં એક ડિક્લાઇન આવે છે, નાનો એક પ્રોફિટ બુકિંગ આવે છે, તો 22,700 આસપાસ નવી એન્ટ્રી નિફ્ટીમાં કરી શકાય છે. અગર વાત કરીએ બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં પણ જે પ્રમાણે જણાવ્યું હતું કે એક 48,000 નો એક સ્ટ્રોંગ સપોર્ટ છે, જ્યાં એક વીકલીમાં 89 એવરેજ ઉભી હતી, ત્યાંથી એક રિવર્સલ જોવા મળી શકે છે અને એક્ઝેક્ટ એજ લેવલથી આપણને એક સારી એવી રિકવરી જોવા મળી છે. તો બેંક નિફ્ટીમાં પણ હાલમાં એક આ લેવલે તો નહીં, પણ એક જો એમાં એક ફોલ આવે છે તો એક 48,800 ની આજુબાજુ જો આવે છે તો આ લેવલ પર પણ નવી એન્ટ્રી કરી શકાય છે બેંક નિફ્ટીમાં. 48,849 ની આજુબાજુ નવી એન્ટ્રી કરી શકાય છે. સ્ટોપ લોસ 48,500 અને ઉપરમાં ટાર્ગેટ 50,300 ને 51,100 જોવા મળી શકે છે બેંક નિફ્ટી માટે. તો આ બંને ઇન્ડેક્સની ઉપર વ્યૂ છે, તો એક બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવી શકાય છે બંને ઇન્ડેક્સમાં. બેંક નિફ્ટીમાં બાય ઓન ડિપની સ્ટ્રેટેજીની સલાહ અહીંયા આગળથી અમિતજી આપી રહ્યા છે. નિફ્ટીની વાત કરી લઈએ. નિફ્ટીમાં ખરીદારી કરીને ચાલો, પણ બાય ઓન ડિપ્સ કરવાનું છે. 22,700 22,800ની આસપાસથી ખરીદી કરો. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,000 અને એ ક્રોસ થાય છે તો 23,300ની ઉપરનો. સ્ટોપ લોસ 22,500નો રાખવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. તો નિફ્ટી પર બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી અને બેંક નિફ્ટીની વાત કરી લઈએ. અહીંયા પણ બાય ઓન ડિપ્સની સલાહ બની રહી છે. 48,800ની આસપાસથી બાય કરો. ટાર્ગેટ 50,000 અને સ્ટોપ લોસ 48,500નો રાખવાનો રહેશે. ત્યારે જ અન્ય નિષ્ણાતોની સ્ટ્રેટેજી ઉપર પણ નજર કરી લઈએ તો હેન્સેક્સ સિક્યોરિટીઝના મહેશ ઓઝાની સલાહ ઉપર નજર કરીએ. એમની સલાહ પણ બાય ઓન ડિપ્સથી બનતી દેખાઈ રહી છે. નિફ્ટી માટે 22,800 22,850ની આસપાસથી ખરીદી કરીને ચાલવાનું રહેશે. 22,720ના સ્ટોપ લોસ, ટાર્ગેટ 22,940, એના ક્રોસઓવર થાય છે તો 23,050 અને એના બાદ 23,150 પ્લસના ટાર્ગેટ બનતા જોઈ શકીએ છીએ. તો આ મહેશ ઓઝાની સ્ટ્રેટેજીની આપણે વાત કરી. હવે નજર કરીશું આનંદ રાઠીના જીગર પટેલની કઈ રીતની સલાહ છે. જીગર પટેલે નિફ્ટી ફ્યુચરને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે. 23,000થી લઈને 23,050ની આસપાસ. સ્ટોપ લોસ 23,150નો રાખવાની સલાહ અને ટાર્ગેટ 22,800નો જોઈ રહ્યા છે. તો આ આપણે અન્ય નિષ્ણાતોની સ્ટ્રેટેજી નિફ્ટી માટે કેવી સલાહ પડી રહી છે એની વાત કરી અને હવે અમિતજી સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચામાં આગળ વધીશું. અમિતજી, શ્રીરામ ફાઇનાન્સથી શરૂઆત કરીએ. નિફ્ટી 50નો ટોપ ગેનર રહ્યો છે અને આ પાછલા થોડા દિવસથી સારું અપસાઇડનું મોમેન્ટમ આ સ્ટોકની અંદર બની રહ્યું છે. આજે પણ 4% મજબૂતી બતાવી છે. તો અહીંયા કઈ રીતની આપની સલાહ રહેશે? અગર શ્રીરામ ફાઇનાન્સની વાત કરીએ તો પ્રાઇસમાં એક ટ્રેન્ડ લાઇનના બ્રેકઆઉટ બાદ સારી એવી અપ ટ્રેન્ડ મોમેન્ટમ જોવા મળી છે. અગર શ્રીરામ ફાઇનાન્સની વાત કરીએ તો પ્રાઇસમાં એક વીકલી ટાઈમ ફ્રેમમાં ફિબોનાચી લેવલ અને મૂવિંગ એવરેજ સપોર્ટથી એક બાઉન્સ બેક જોવા મળ્યું હતું અને પ્રાઇસ અગર જોવામાં આવે તો લોંગ ટર્મમાં એક ઇલિયોટની એક ઝિગઝેગ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ કમ્પ્લીટ છે અને પ્રાઇસ હાલમાં એક અપ ટ્રેન્ડમાં એન્ટર થઈ ચૂકી છે. તો ઉપરમાં એક પ્રીવિયસ સાઇઝ જે હતો 725 અને એનું જો બ્રેકઆઉટ થાય તો એક 790 ટાર્ગેટ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો શ્રીરામ ફાઇનાન્સ બાય ઓન ડિપ્સની સલાહ છે. આ લેવલે એન્ટ્રી કરવી યોગ્ય નથી, તો એક બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવી શકાય છે અને જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો 725 અને 790ના ટાર્ગેટ આવનારા દિવસોમાં આ સ્ટોકમાં જોવા મળી શકે છે. ઓકે, છે તો હોલ્ડ કરવાની સલાહ છે અને નથી તો બાય ઓન ડિપ કરવાનું છે. આ લેવલથી બાય કરવાની સલાહ નથી. 725 સુધીના ટાર્ગેટ માટે તમે હોલ્ડ કરીને ચાલી શકો છો. તો શ્રીરામ ફાઇનાન્સમાં આ સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. આ ઉપરાંત આપણે સ્ટીલ ઉપર ડમ્પિંગ ડ્યુટી લાગી શકે એ સમાચાર આવતા જોયા અને સ્ટીલને લગતા સ્ટોકની અંદર એક મુવમેન્ટ, અપસાઇડની મુવમેન્ટ આવતા આપણે જોઈ છે. ટાટા સ્ટીલ 2.55% સુધીની મજબૂતી આ સ્ટોકની અંદર અહીંયા આગળથી આપણે જોઈ શકીએ છીએ. JSW સ્ટીલમાં પણ 2%ની મજબૂતી અહીંયા આગળથી આવતી દર્શાવાઈ છે. તો અમિતજી, સ્ટીલને લગતા સ્ટોક પર અથવા આપણે મેટલને લગતા સ્ટોક્સની વાત કરી લઈએ ઓવરઓલ, તો ક્યાં આપની સલાહ રહેશે? અગર ટાટા સ્ટીલની વાત કરીએ તો ટાટા સ્ટીલ ઓલરેડી આપણે બોટમથી બાઇંગ છે જ કરાવ્યું છે અને ઓલમોસ્ટ એનું ફર્સ્ટ ટાર્ગેટ છે 160ની આજુબાજુ જે આવવાની તૈયારી છે, ઓલમોસ્ટ આવવાની તૈયારી છે. તો આના જો બ્રેકઆઉટ થશે 160 તો ઉપર એક 168 અને 180ના લેવલ ટાટા સ્ટીલમાં જોવા મળી શકે છે. તો આમાં એક કોઈની પાસે છે તો હોલ્ડની સલાહ રહેશે. એક પ્રાઇસ એક અપ ટ્રેન્ડમાં એન્ટર થઈ ચૂકી છે, ટ્રેડ લાઇન પણ બ્રેકઆઉટ છે અને બધી જ મૂવિંગ એવરેજની ઉપર પ્રાઇસ હાલમાં ટ્રેડ કરી રહી છે. તો એક પોઝિટિવ મોમેન્ટમ દેખાઈ રહ્યો છે આ સ્ટોકમાં. તો જો 160ના બ્રેકઆઉટ થાય છે તો ઉપરમાં 168 અને 180 સુધીના લેવલ જોવા મળી શકે છે.
સ્ટીલમાં બીજો એક સ્ટોક જણાવવા માંગીશ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જ્યાં બધા સ્ટોકમાં એક અપસાઇડની સારી મોમેન્ટમ જોવા મળી, ત્યાં હજુ પણ સ્ટીલ ઓથોરિટી હજુ પણ એક સાઇડવેઝ મોમેન્ટમમાં છે, મતલબ એક કન્સોલિડેશન ઝોનમાં છે. જો એનું એક 120નું બ્રેકઆઉટ થશે તો ઉપરમાં એક 128 અને 145 સુધીનો ટાર્ગેટ જોવા મળી શકે છે. તો સેલમાં આ એક મોમેન્ટમ આવનારા દિવસો જોવા મળી શકે છે. તો આ એક સ્ટોક છે જે સ્ટીલ સેક્ટરમાં હજુ પણ એમાં પ્રોપર મોમેન્ટમ જોવા મળી છે. તો આવનારા દિવસો આમાં પણ એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. તો સ્ટીલ સેક્ટરમાં આ એક સ્ટોક પર નજર રાખવી જોઈએ. ઓકે, તો સ્ટીલ સેક્ટરમાં સેલ ઉપર એક ખાસ ફોકસ રાખવાની સલાહ બનતી દેખાઈ રહી છે. અહીંયા આગળ તમે ખાસ ફોકસ રાખીને ચાલી શકો છો. અને ટાટા સ્ટીલ જો છે તો એને હોલ્ડ કરીને ચાલો, અને ટાર્ગેટ જે છે 168, 180 સુધીના બનતા દેખાઈ શકે છે. પણ આજે જોરદાર મજબૂતી અમિતજી ખાસ કરીને આપણને જોવા મળી જે ડિફેન્સ સેક્ટરના કાઉન્ટર છે એની અંદર, અને એમાંય કોચિન શિપયાર્ડ 8.5% મજબૂત, પણ ગાર્ડન રીચ શિપયાર્ડ 20% જેટલો મજબૂત થયો છે. મઝગાંવ ડોકમાં પણ 10% ઉપરની મજબૂતી બની છે. તો ડિફેન્સને લગતા સ્ટોક્સમાં શાનદાર મજબૂતી આવી છે. કયા કાઉન્ટર પર કઈ રીતની તમારી સલાહ રહેશે? અગર ગાર્ડન રીચની વાત કરીએ તો પ્રાઇઝમાં એક ટ્રેન્ડ લાઇનના બ્રેકઆઉટ બાદ સારો એવો એક વોલ્યુમ સાથે આજે બ્રેકઆઉટ જોવા મળ્યું છે. પ્રાઇઝ વીકલી ટાઈમ ફ્રેમમાં મૂવિંગ એવરેજ અને ફિબોનાચીના લેવલથી બાઉન્સ બેક થઈ રહ્યું છે. તો આવનારા દિવસોમાં એક આમની અપસાઇડની એક સારી મોમેન્ટમ જોવા મળી શકે છે. 1990 અને 2182 સુધીના આ સ્ટોકમાં ટાર્ગેટ જોવા મળી શકે છે. તો ગાર્ડન રીચમાં એક બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવી જોઈએ. જો અગર પ્રાઇઝ 1500ની આજુબાજુ મળે છે તો ત્યાં એક નવી એન્ટ્રી કરી શકાય છે આ સ્ટોકમાં. ઉપરમાં એક 1990 અને 2200ના લેવલ જોવા મળી શકે છે આ સ્ટોકમાં. બીજો એક સ્ટોક વાત કરીએ મઝડોક, તો મઝડોકમાં પણ એક ટ્રાયંગલ પેટર્ન જે ફોર્મેશન હતું એનું આજે એક બ્રેકઆઉટ થતું જોવા મળી રહ્યું છે. પ્રાઇઝ એક 61% રેડિસ્ટન્સ એનું પણ એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો આવનારા દિવસોમાં સ્ટોક 2900 અને 3200ના લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો આમાં પણ એક બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ. ઓકે, બાર્ન ડિપ્સની સલાહ ગાર્ડન રીચ બિલ્ડર્સ, અને મઝગાંવ ડોકમાં ગાર્ડન રીચ માટે ટાર્ગેટ જે છે 1990, 2200 સુધીના બની શકે છે, અને મઝગાંવ ડોક માટે 2900, 3200 સુધીના ટાર્ગેટને આ ગણીને તમે બાર્ન ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવી શકો છો. આ ઉપરાંત કેપિટલ માર્કેટને લગતા સ્ટોકમાં પણ તેજી દેખાય. બીએસસીનો સ્ટોક હવે સતત આપણને વધતો દેખાઈ રહ્યો છે. બીએસસીના સ્ટોકમાં આજે પણ આપણે લગભગ 4-5%ની મજબૂતી આવતા જોઈ છે. લગભગ 6%ની આસપાસની મજબૂતી બીએસસીના સ્ટોકની અંદર. અહીંયાથી તમારી કઈ રીતની સલાહ રહેશે, અને આ ઉપરાંત કેપિટલ માર્કેટને લગતા સ્ટોક પર કોઈ સલાહ? અગર વાત કરીએ બીએસસીમાં, તો બીએસસીમાં એક લોંગ ટર્મની ટ્રેન્ડ લાઇનનું એક બ્રેકડાઉન જોવા મળ્યું છે, અને પ્રાઇસ એક ઝિગઝેગ કરેક્શનમાં એન્ટર થઈ એવું લાગી રહ્યું છે. તો બીએસસીમાં એક ટાઈમ ટેકિંગ કરેક્શન હોઈ શકે તો આ સ્ટોકને અવોઇડની સલાહ રહેશે. જે પ્રમાણે પ્રાઇસના મોમેન્ટમ છે તો એક હજુ પણ કરેક્શનની પેટર્ન હજુ પણ રનિંગ છે, અને સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ. આમાં બાઇંગથી એવોઇડ કરવું જોઈએ, કારણ કે પ્રાઇસ એક ટાઈમ કરેક્શનમાં એન્ટર થઈ શકે છે. મતલબમાં એક ઓવરલેપિંગ વાળી અને સાઇડવેઝ મોમેન્ટમ આ સ્ટોકમાં આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. તો બીએસસી અને બીજા કેપિટલ સ્ટોક્સને એવોઇડની સલાહ રહેશે. બીજો એક સ્ટોક છે એન્જલ બ્રોકિંગ. એમાં પણ આ જ પ્રમાણેની એક પેટર્નના ફોર્મેશન થઈ છે. એક ફોલિંગ વેજ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. જો એના બ્રેકઆઉટ થાય ત્યારબાદ એમાં એન્જલ વનમાં એન્ટ્રી કરવી જોઈએ. તો આ બંને સ્ટોક્સ હાલમાં એવોઇડની સલાહ રહેશે. પ્રોપર પેટર્ન્સના કમ્પ્લીટ થાય અને એક બ્રેકઆઉટ મળે ત્યારબાદ નવી એન્ટ્રી કરવી. હવે સૌથી પહેલાં તમારા ટ્રેડિંગ કોલ્સ જાણી જ લઈએ. તો કયા સ્ટોક પર બની રહી છે આપની પસંદગી? એક સ્ટોક રેકમેન્ડ કરવા માંગીશ, એપોલો ટ્યુબ, એપીએલ એપોલો. અગર આ સ્ટોકની વાત કરીએ તો પ્રાઇઝમાં એક ટ્રાયંગલ પેટર્ન ઓલમોસ્ટ કમ્પ્લીટ થતું જોવા મળી રહ્યું છે, અને પ્રાઇઝ એક ફિબોનાચી અને મૂવિંગ એવરેજના સપોર્ટથી એક બાઉન્સ બેક થતું જોવા મળી રહ્યું છે, અને પાછલા 2 દિવસથી સારા એવા વોલ્યુમ પણ આ સ્ટોકમાં જોવા મળી રહ્યા છે. તો આ સ્ટોક બાય ઓન ડિપ્સ લઈ શકાય છે. 1450ની આજુબાજુ આવે છે તો બાય કરી શકાય છે. 1250નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે, અને ઉપરમાં 1600 અને 1800ના ટાર્ગેટ આવનારા દિવસોમાં સ્ટોકમાં જોવા મળી શકે છે. તો આ એક સ્ટોક ઉપર નજર રાખી શકાય છે. બીજો એક સ્ટોક છે આઈઓસી, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન. અગર આઈઓસી ની વાત કરીએ તો આમાં પણ એક ફ્લેટ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ કમ્પ્લીટ થતું જોવા મળી રહ્યું છે, અને પ્રાઇઝમાં એક ફોલિંગ વેજના પણ બ્રેકઆઉટ થતા જોવા મળી છે. તો આ સ્ટોક બાય કરી શકાય છે. ઉપરમાં એક 140 અને 160 સુધીનો લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો આ સ્ટોક એક રેડર રાખી શકાય છે. એક બાય ઓન ડિપ્સ પણ કરી શકાય છે, અને આ લેવલે પણ આ સ્ટોકમાં બાય કરી શકાય છે. ઉપરમાં 140 અને 160ના ટાર્ગેટ જોવા મળી શકે છે. સ્ટોપ લોસમાં રાખવાનો રહેશે 110નો. તો આ બે સ્ટોક મારા તરફથી આજે રેકમેન્ડ.
ઓકે, તો ખાસ બે સ્ટોક જેની અમિતજી તરફથી સલાહ મળતી દેખાઈ રહી છે. અપોલો ટ્યુબમાં ખરીદારી કરવાની સલાહ છે. બાર ડીપ કરવાનું છે. 1450ની આસપાસથી ખરીદી કરીને ચાલી શકો છો અને 1250નો સ્ટોપ લોસ, 1600થી 1800 સુધીના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. અને બીજો જે સ્ટોક છે અમિતજીની પસંદગીનો એ છે આઈઓસી. અહીંયા આગળ પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 140થી 160ના ટાર્ગેટ અને 110નો સ્ટોપ લોસ ધ્યાને રાખીને આઈઓસીમાં પણ તમે ખરીદારી કરીને ચાલી શકો છો. તો આ આપણે અમિતજીની પસંદગીના સ્ટોકની ખાસ કરીને વાત કરી. આ ઉપરાંત આજે અમિતજી એવિએશનને લગતા સ્ટોકમાં પણ આપણને મજબૂતી આવતી જોઈ. ઇન્ટરગ્લોબને લગતા અમુક ન્યૂઝ હતા અને એના થકી ઇન્ટરગ્લોબની અંદર સારી મજબૂતી હતી, એની સાથે સાથે સ્પાઇસજેટમાં પણ મજબૂતી હતી. અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે એવિએશનને લગતા સ્ટોક્સ પર? અગર ઇન્ડિગોની વાત કરીએ તો પ્રાઇઝમાં એક ફોર્થ વેવ કંપની છે અને પ્રાઇઝ હાલમાં એક ફિફ્થ વેવમાં એન્ટર થઈ રહી છે. તો જોવામાં આવે તો પ્રાઇઝ ઓલ ટાઈમ હાઈની આજુબાજુ ટ્રેડ કરી રહી છે. તો કોઈની પાસે હોલ્ડિંગ છે તો રાખી શકે છે, પરંતુ આ લેવલે નવી એન્ટ્રી કરવી યોગ્ય નથી. બીજા ઘણા સ્ટોક્સ આપણી પાસે અવેલેબલ છે જે બોટમથી મળી ગયા છે. તો ઓલ ટાઈમ હાઈની આજુબાજુ એન્ટ્રી કરવી થોડી રિસ્કી રહેશે. તો કોઈની પાસે છે તો હોલ્ડ કરી શકાય છે 5300, 5700 ટાર્ગેટ માટે. નવી એન્ટ્રી આમાં ધ્યાન રાખવું જોઈએ, કરવી યોગ્ય નથી. તો એકવાર જો 5000ના બ્રેકઆઉટ થાય છે તો ઉપરમાં 5300 અને 5700 સુધીના લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. વાત કરીએ સ્પાઇસ જેટમાં, તો સ્પાઇસ જેટમાં જોવામાં આવે તો પ્રાઇસ હાલમાં એક કોમ્પ્લેક્સ કરેક્શનમાં ચાલી રહ્યું છે એવું લાગી રહ્યું છે. તો એક પ્રોપર આમાં બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ, ત્યારબાદ આમાં નવી એન્ટ્રી કરવી જોઈએ. તો હાલમાં પ્રાઇસ એક ટ્રેડલાઇનની નીચે છે અને પ્રોપર હાલમાં કોઈ બ્રેકઆઉટ જોવા નથી મળી રહ્યા. તો એક પ્રોપર બ્રેકઆઉટ થાય એની વેટ કરવી જોઈએ, ત્યારબાદ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરવી જોઈએ. તો સ્પાઇસ જેટને હાલમાં એવોઇડની સલાહ રહેશે. ઓકે, તો સ્પાઇસ જેટ પર તો એવોઇડની સલાહ બની રહી છે. અને ઇન્ટરગ્લોબ એવિએશન એટલે કે ઇન્ડિગોની પણ આપણે ચર્ચા કરી, પણ હવે ઘટનારા સ્ટોક્સના ઉપર પણ નજર કરી લઈએ. તો આઈટી સ્ટોક્સમાંથી મોટાભાગના સ્ટોક્સમાં આપણને દબાણ જોવા મળ્યું છે. આઈટી સેક્ટર આજના દબાણ દર્શાવતું સેક્ટર રહ્યું છે. ટેક મહિન્દ્રા, TCS, ઇન્ફોસિસ, આ બધાની અંદર આજે આપણે દબાણ બનતા જોઈ શકીએ છીએ. પણ વિપ્રોનું કાઉન્ટર આજે આપણને 0.5% જેવી મજબૂતી સાથેનું ક્લોઝિંગ દર્શાવી રહ્યું છે. તો આઈટી સ્ટોક્સમાંથી ક્યાં આગળ અને કઈ રીતની સલાહ રહેશે તમારી? અગર આઈટી સ્ટોકમાં વાત કરીએ તો સૌપ્રથમ વાત કરીએ આપણે ડિગલ્સ કંપની TCSની. તો TCSમાં એક 3400નું એક સપોર્ટ લેવો છે, ત્યાં સુધી એક આ સ્ટોકમાં ફોલ જોવા મળી શકે છે. અને જો 3400ની આજુબાજુ કોઈ રિવર્સલ પેટર્ન અથવા ત્યારબાદ બ્રેકઆઉટ મળે છે, ડેફિનેટલી એમાં એક નવી એન્ટ્રી કરી શકાય છે. તો એક વેટ કરવી જોઈએ TCSમાં 3400 લેવલ માટે. વાત કરીએ ઇન્ફોસિસમાં, તો ઇન્ફોસિસમાં પણ જે પ્રમાણે પ્રાઇસના ફોર્મેશન છે તો બધા જ મૂવિંગ એવરેજના બ્રેકડાઉન જોવા મળી રહ્યા છે. ડેલીમાં અને વીકલીમાં પણ પ્રાઇસ હાલમાં 89 ની નીચે સપોર્ટ ટ્રેડ કરી રહ્યું છે. તો આવનારા દિવસોમાં એક 1470નું આ લેવલ જોવા મળી શકે છે ઇન્ફોસિસમાં પણ. તો એક વેટ એન્ડ વોચની સલાહ હશે આઈટી સ્ટોક્સમાં. અગર જોવામાં આવે વિપ્રોમાં, તો વિપ્રોમાં આજે એક બુલિશ મોમેન્ટમ જોવા મળી હતી. તો વિપ્રોમાં આગળ જોઈએ તો પ્રાઇસ હાલમાં એક ફિબોનાચી અને વીકલીમાં મૂવિંગ એવરેજની ઉપર એક સપોર્ટ આવી રહ્યું છે. તો અહીંયા બની શકે કે પ્રાઇસ થોડીક કન્સોલિડેશનમાં સાઇડવેઝમાં એન્ટર થાય અને ત્યારબાદ એક નવા બ્રેકઆઉટ મળે. તો વિપ્રોમાં પણ એક વેટ એન્ડ વોચની સલાહ છે. અગર વીકલીમાં કોઈક સ્ટ્રોંગ રિવર્સલ પેટર્ન મળે છે વોલ્યુમ સાથે, તો ડેફિનેટલી એમાં એક નવી એન્ટ્રી કરી શકાય છે. તો હાલમાં આઈટીના બધા સ્ટોક્સમાં એક વેટ એન્ડ વોચની સલાહ છે. ઓકે, તો આઈટીના સ્ટોકમાં અત્યારે વેટ એન્ડ વોચની સલાહ. અને આજે જેણે દબાણ દર્શાવ્યું એવા સેક્ટરમાં FMCG પણ રહ્યું છે. અને ત્યાંથી જો આપણે સ્ટોક્સ ઉપર નજર કરી લઈએ તો ITCમાં 2%ની આસપાસનું દબાણ રહ્યું છે. બ્રિટાનિયા જેવા સ્ટોક્સમાં પણ આપણે જોઈએ તો એક 1.25% જેવું દબાણ બનતું અહીંયા આગળથી દેખાઈ રહ્યું છે. FMCG સેક્ટરમાંથી કઈ રીતની આપની સલાહ રહેશે અમિતજી, કયા કાઉન્ટર પર? અગર FMCGમાં જોવામાં આવે તો સૌપ્રથમ વાત કરીએ આઈટીસીમાં, તો આઈટીસીમાં એક ઇલિયોટની એક સાયકલ કમ્પ્લીટ છે અને પ્રાઇસ એક કરેક્શનની સાયકલમાં એન્ટર થઈ ચૂકી છે. તો હાલમાં આ સ્ટોકને સ્ટ્રોંગલી એવોઇડની સલાહ રહેશે. પ્રાઇસ એક ટાઈમ કરેક્શનમાં એન્ટર થઈ ચૂકી છે. તો આવનારા દિવસોમાં આમાં રિટર્ન 0 બની શકે છે. મતલબમાં એક સાઇડવેઝ અને કન્સોલિડેશન વાળી પેટર્નમાં સ્ટોક એન્ટર થઈ શકે છે. તો આઈટીસીને હાલમાં એવોઇડની સલાહ રહેશે. વાત કરીએ બીજા એક સ્ટોક છે નેસ્લે ઇન્ડિયા. અગર નેસ્લે ઇન્ડિયાની વાત કરીએ તો પ્રાઇસ જોઈએ, અગર વીકલી ટાઈમમાં જોઈએ તો એક નવેમ્બર મહિનાથી એક
સાઇડવેઝ પેટર્નમાં એક એન્ટર થઈ ચૂક્યા છો. તો એક બ્રેકઆઉટ લેવલ અહીંયા જણાવીશ તમને 2300નું. જો 2300નું અહીંયા બ્રેકઆઉટ થશે તો એક સારી એવી અપસાઇડની મોમેન્ટમ જોવા મળી શકે છે. પ્રાઇસ હાલમાં એક ફિબોનાચી સપોર્ટ, ટ્રેડ લાઇન અને મૂવિંગ એવરેજના સપોર્ટ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. તો એક બ્રેકઆઉટ લેવલ ધ્યાનમાં રાખવું જોઈએ 2300નું. જો આના બ્રેકઆઉટ થશે તો એક સારી એવી અપસાઇડની મોમેન્ટમ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. અને એક રાઉન્ડ બોટમ એક પેટર્ન ઉપર આ સ્ટોકમાં ફોર્મેશન થઈ રહ્યું છે. તો એનું બ્રેકઆઉટ લેવલ છે 2300. અગર 2300 બ્રેકઆઉટ થશે તો ઉપરમાં એક સારી એવી અપસાઇડની મોમેન્ટમ 2500 અને 2800 ટાર્ગેટ આ સ્ટોકમાં જોવા મળી શકે. તો એફએમસીજી સ્ટોકની પણ આપણે અહીં આગળથી વાત કરી જે આજના દિવસે દબાણ બનતું દેખાયું હતું, પરંતુ હવે એક સુગર સેક્ટરની વાત કરી લઈએ. ત્યાં ખરીદારી તરફનો માહોલ બનતો દેખાયો હતો. અહીં આગળથી બલરામપુર ચીનીના કાઉન્ટરની વાત કરીએ તો લગભગ 6.40% જેવી મજબૂતી દર્શાવી છે. EID પેરીએ લગભગ 4.5% જેવી મજબૂતી દર્શાવી છે. અમિતજી, સુગર સ્ટોક્સમાંથી કોઈ સ્ટોક આપના રડારમાં? અગર સુગર સેક્ટરમાં આપણે વાત કરીએ બલરામપુર ચીની, તો એક ટ્રેડ લાઇન રેઝિસ્ટન્સ પ્રાઇસ હાલમાં ઊભી છે અને આજે એક બ્રેકઆઉટ આપવામાં એક ફેલિયર છે. મતલબ પ્રોપર બ્રેકઆઉટ જોવા નથી મળી રહ્યા. તો એક બ્રેકઆઉટ લેવલ બ્રેકઆઉટ થાય તો એક 560ની ઉપર એક નવી એન્ટ્રી એમાં કરી શકાય છે. તો એક આ લેવલ વોચ કરવું જોઈએ. તો બ્રેકઆઉટ બને ત્યારબાદ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકાય. ઓકે, તો બલરામપુર ચીનીમાં અત્યારે નવી એન્ટ્રીની સલાહ નથી બની રહી. એક બ્રેકઆઉટની અહીંયા કરતી સલાહબંધી દેખાઈ, રાહ જોવાની સલાહબંધી દેખાઈ રહી છે. રિયલ એસ્ટેટમાં પણ સારી તેજી હતી. પ્રેસ્ટીજ એસ્ટેટનું કાઉન્ટર 6.28% જેવું મજબૂત થતું દેખાયું. આ ઉપરાંત આપણે જો અન્ય કાઉન્ટરની ઉપર પણ વાત કરી લઈએ, DLF જેવા કાઉન્ટરમાં કઈ રીતની સ્થિતિ બની છે એ પણ અહીંયા આગળથી આપણે જોઈ લઈએ તો મજબૂતી તરફનો કારોબાર ત્યાં પણ રહેતો દેખાયો છે. અમિતજી, રિયલ એસ્ટેટને લગતા કાઉન્ટર્સમાં આપની કઈ રીતની સલાહ રહેશે? અગર પ્રેસ્ટીજની વાત કરીએ તો પ્રાઇસ હાલમાં એક કોઈ પ્રોપર રિવર્સલ યા બ્રેકઆઉટ નથી મળી તો એક વેઇટ એન્ડ વોચની સલાહ રહેશે આમાં પ્રેસ્ટીજમાં. અગર વાત કરીએ DLFમાં, તો DLFમાં એક ફોલિંગ વેજ પેટર્નના બ્રેકઆઉટ થતા જોવા મળી રહ્યા છે. વોલ્યુમ પણ સારું એવું એમાં ક્રિએટ થઈ રહ્યું છે. તો આ સ્ટોકમાં એક નવી એન્ટ્રી કરી શકાય છે. ઉપરમાં એક 750 અને 790 ટાર્ગેટ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. DLF એક બાય ડિપ્સની સલાહ રહેશે ઉપરમાં 750 790 ટાર્ગેટમાં. ઓકે, અને આ સાથે જ રેલવે સ્ટોક્સની પણ વાત કરી લઈએ. ટીટાગર વેગનમાં એક સારી મજબૂતી જોવા મળી છે. RVNLમાં 6.15%ની આસપાસની આપણને મજબૂતી જોવા મળી છે. અહીંયા આગળથી આપની કઈ રીતની સલાહ રહેશે? ટીટાગર વેગનની જો આપણે વાત કરીએ તો અહીંયા પણ 6% મજબૂતી આજે બની છે. અગર ટીટાગર વેગનની વાત કરીએ તો પ્રાઇસ હાલમાં એક ફિબોનાચીના લેવલથી એક બાઉન્સ બેક જોવા મળી રહ્યું છે. અને પ્રાઇસ અગર જોવામાં આવે વીકલી ટાઈમ ફ્રેમમાં તો 200ની આવર્સની પર એક બાઉન્સ બેક જોવા મળી રહ્યું છે. તો આ એક સ્ટ્રોંગ રિવર્સલ પેટર્ન કહી શકે છે. તો એક તમને ઉપરના ટાર્ગેટ જણાવવા માંગીશ. 940 અને 1100ના ટાર્ગેટ માટે આ સ્ટોક બાય કરી શકાય છે. હોલ્ડિંગ ટાઈમ રહેશે 6 થી 8 મહિનાની આજુબાજુ. તો એક 940 અને 1100ના લેવલ માટે આ સ્ટોક બાય કરી શકાય. ઓકે, તો અહીંયા આગળથી એક બાઇંગની સલાહ બનતી ચોક્કસપણે દેખાઈ રહી છે. પણ અમિતજી, આ સાથે સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? મેં જે પણ સ્ટોક રેકમેન્ડ કર્યા છે મારું કોઈ હોલ્ડિંગ નથી, પરંતુ અમારા ક્લાયન્ટમાં હોલ્ડિંગ હોઈ શકે છે. અને શોમાં ઇન્વેસ્ટ કરવા બદલ ઘણો ઘણો આભાર. જી અમિતજી, આપનો આભાર અમારી સાથે આ શો પર જોડાવા બદલ. અને આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.